નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 7માં 10મો પાઠ પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો. તો આજના વિષય વસ્તુના મુદ્દા છે ભૂમિ એટલે કે જમીન, જેનું પ્રદૂષણ. તેમાં આપણે એના કારણો અને ઉપાયો શીખવાના છે. તો ચાલો બાળકો, પાઠની શરૂઆત કરીએ. બાળકો, આપણે પાઠની આગળ શરૂઆત કરીએ એ પહેલાં જે આપણે ગયા તાસમાં શીખી ગયેલા એકવાર ઝડપથી યાદ કરી લઈએ. તો ગયા તાસમાં આપણે શીખ્યા હતા પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો. તો બાળકો, પર્યાવરણના જે તમામ ઘટકો છે એમાં કેન્દ્ર સ્થાને કોણ છે? માનવ છે. તો આપણે ગયા તાસમાં જોયું હતું કે પ્રાકૃતિક, માનવ નિર્મિત અને માનવ, તો આ બધા એક ભૌગોલિક ચક્ર સાથે જોડાયેલા છે. માનવીની પ્રવૃત્તિ દ્વારા આપણે કહીએ તો માનવ એ પર્યાવરણ સાથે આંતરસંબંધો બાંધે છે. તો એ આપણે પહેલો ટૉપિક જોયો હતો. ત્યારબાદ બીજો ટૉપિક આપણે જોઈ ગયા હતા પ્રદૂષણ. તો ગાંધીજીએ કોને કહ્યું છે પ્રદૂષણ? તો માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. તો હાલમાં કયા કયા પ્રદૂષણો એ ખૂબ ઝડપથી વધી રહ્યા છે? તો ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. તો આ બધા પ્રદૂષણો આજે ઝડપથી વધી રહ્યા છે. તો ચાલો બાળકો, હવે આજે આપણે આજનું શીખવાની શરૂઆત કરીએ. બાળકો, આજનો આપણો પહેલો ટૉપિક છે ભૂમિ એટલે કે જમીન, જેના પ્રદૂષણ થવા માટેના કારણો. બાળકો, આજનો સમય એ પ્રગતિનો તો છે જ. માનવીની પ્રગતિ આજે પર્યાવરણને કેટલીક વાર નુકસાન પહોંચાડે છે. માનવીની પ્રવૃત્તિના કારણે આજે ભૂમિ પ્રદૂષણ પણ ઉત્પન્ન થઈ રહ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે કોને કહે છે ભૂમિ પ્રદૂષણ એટલે કે જમીનનું પ્રદૂષણ. તો જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. તો બાળકો, જમીનની ગુણવત્તા એ જોખમાય છે, સાથે સાથે તેના પોષક ઘટકોમાં પણ ફેરફાર થાય છે, તો તેને ભૂમિ પ્રદૂષણ કહે છે. તો બાળકો, અહીં બે શબ્દ ખાસ યાદ રાખવા: જમીનની ગુણવત્તા કે પછી તેના પોષક ઘટકોમાં શું થાય છે? ફેરફાર થાય છે, તો તેને ભૂમિ પ્રદૂષણ કહે છે. બાળકો, આમ જો આપણે કહીએ તો જમીનનું પ્રદૂષણ એ સહેલાઈથી અનુભવાતું પણ નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ એ સતત વધી રહ્યું છે. વિશ્વની અંદર આજે આ ચિંતાનો વિષય છે. વિકસિત રાષ્ટ્રો આ ભૂમિ પ્રદૂષણને લઈને નવા નવા વિકલ્પો શોધે છે. આજે આપણો દેશ પણ એ માટે ઘણા વિકલ્પો શોધે છે કે કઈ રીતે ભૂમિ પ્રદૂષણ પણ ઓછું કરી શકાય. ચાલો, તે છતાં પણ આપણે હવે એના માટેના કારણોની ચર્ચા કરીએ. તો બાળકો, ઘરનો વપરાશનો જે ઘન કચરો છે કે પછી પાણીનો નિકાલ, તો એના કારણે ફળદ્રુપ કે ખેતીલાયક જમીન એના ઉપર માઠી અસર પડે છે. તો ઘર વપરાશનો જે ઘન કચરો, નકામો કચરો છે જે જમીન પર ગમે તેમ છોડી દેવામાં આવે છે. ઘરના વપરાશનું જે ગંદુ પાણી હોય છે તે પણ ગમે તેમ છોડી મૂકવામાં આવે છે, જેના કારણે શું થાય છે? ફળદ્રુપ ખેતીલાયક જમીન પણ બગડે છે. આજે ઘણી જમીનો ઉપર આપણે કહીએ સારી એવી ફળદ્રુપ જમીનો ઉપર પણ ઉદ્યોગો સ્થાપવામાં આવે છે. અને ઘણીવાર શું થાય છે કે ઉદ્યોગોની અંદર જે વપરાતું પાણી હોય છે, ગંદુ બનેલું પાણી, પ્રદૂષિત પાણી, એ ઘણીવાર જમીન પર છોડી મૂકવામાં આવે છે. તો એના કારણે પણ ભૂમિ એટલે કે જમીનનું પ્રદૂષણ થાય છે. સાથે સાથે ઉદ્યોગો, એના કારણે તો જે ઘન કચરો હોય છે, તો એ ઉદ્યોગોનો ઘન કચરો પણ જમીન પર છોડી મૂકવાને કારણે ભૂમિનું પ્રદૂષણ થાય છે. આજે ભારતની અંદર આપણે કહીએ તો વિકાસ માટે ખેતી પછી ઉદ્યોગની જ વાત આવે છે કે ઉદ્યોગમાં જો પ્રગતિ થશે તો દેશનો વિકાસ ઝડપથી થશે. પણ ઉદ્યોગોની અંદર પ્રગતિ એ પર્યાવરણના ભોગે થાય
એ તો બરાબર નથી જ. તો બાળકો, ઉદ્યોગોનો જે ઘન કચરો છે એ જમીન પર છોડી મૂકવામાં આવે તો એના કારણે પણ આજે ભૂમિનું પ્રદૂષણ થઈ રહ્યું છે. સાથે સાથે બાળકો, બીજું કારણ એ પણ છે કે આજે માનવી વિકાસમાં એટલો બધો આંધળો થઈ ચૂક્યો છે તો કે ઘણીવાર એ શું કરે છે, ઉત્ખનન પ્રવૃત્તિઓ કરે છે, એટલે કે જમીનની અંદર ખોદકામ કરે છે. કેટલીક વાર એ પેટ્રોલ મેળવવા માટે, એટલે કે ખનિજ તેલ મેળવવા માટે, કે પછી કેટલીક વાર તો એવું પણ બને છે કે ખનિજો મેળવવા માટે આ પ્રવૃત્તિઓ કરતો હોય છે. તો વધારે પડતું ખોદકામ એ પણ ભૂમિને અસર કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બાંધકામની જે પ્રવૃત્તિ છે, વધારે પડતું બાંધકામ એ ફળદ્રુપ જમીન પર થાય તો એ પણ આપણે કહીએ તો પ્રદૂષણ જ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ખેતી કામમાં ખાતરનો ઉપયોગ તો થાય ને, અતિશય પ્રમાણમાં ખાતરનો ઉપયોગ થાય તો એના કારણે શું થાય છે, જમીનની ગુણવત્તા જોખમાય છે. વધારે પડતું રાસાયણિક ખાતર કે પછી જંતુનાશક દવાઓ જેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો એના કારણે જમીનની ગુણવત્તા એ જોખમાય છે. બાળકો, અતિશય પ્રમાણમાં એ સિંચાઈ કરવામાં આવે તો એ પણ ભૂમિને જોખમે છે. કેવી રીતે? કેટલીક વાર કૂવાઓ દ્વારા પાણી એ પહોંચાડવા માટે શું કરવામાં આવે છે કે વારંવાર એ ખોદકામ કરવામાં આવે છે અને એના કારણે પણ જમીનની ગુણવત્તા એ જોખમાય છે. ત્યારબાદ બાળકો, સૌથી વધારે ભૂમિ પ્રદૂષણ માટે જો કોઈ જવાબદાર હોય તો એ શું છે? પ્લાસ્ટિકનો ઉપયોગ. બાળકો, પ્લાસ્ટિક એ વહેલું નાશ પણ નથી પામતું. તો આજે જે માનવી પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તો એ પ્લાસ્ટિક ગમે તેમ ફેંકવાને કારણે આજે ભૂમિ પ્રદૂષણ થઈ રહ્યું છે. બાળકો, અહીં એક ચિત્ર દેખાય છે. તમને પ્રશ્ન થતો હશે ને કે આ ચિત્ર શેનું છે? તો આ પીરાણા ડમ્પિંગનું છે, જે ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર આવેલું છે, કે જ્યાં કચરો ફેંકવામાં આવે છે. તો બાળકો, એ અહીં તમે જોઈ શકો છો કે ભયંકર પ્રમાણમાં ભૂમિનું પ્રદૂષણ થઈ રહ્યું છે. હા, કચરો એક જ જગ્યાએ ભેગો કરવો એ જરૂરી છે. ગમે ત્યાં અલગ અલગ જગ્યાએ કચરો ભેગો થાય તો જમીનનું પ્રદૂષણ વધુ થાય. તો કચરો હંમેશા આપણે પણ ધ્યાન રાખવો જોઈએ કે કચરાપેટીમાં જ નાખવો જોઈએ, કે જેથી કરીને ભૂમિનું પ્રદૂષણ ન થાય. તો બાળકો, ભૂમિ પ્રદૂષણ થવા માટેના કયા કયા કારણો? તો કે ઘર વપરાશનો ઘન કચરો, કે ઘરમાં ઉપયોગમાં લેવાતું જે ગંદુ પાણી છે એ ગમે તેમ ભૂમિ પર છોડી મૂકવામાં આવે તો તેના લીધે ભૂમિ પ્રદૂષિત થાય. ત્યારબાદ ફળદ્રુપ કે ખેતીલાયક જમીન ઉપર શું કરવામાં આવે છે? ઉદ્યોગો સ્થાપવામાં આવે છે અને ઉદ્યોગોમાં વપરાયેલું જે ગંદુ પાણી હોય છે તો એ ખુલ્લી જમીન પર છોડી દેવામાં આવે છે. તો તેના કારણે પણ ભૂમિ પ્રદૂષણ થાય છે. સાથે સાથે ઉદ્યોગોનો ઘન કચરો જે હોય છે તે જમીન પર ગમે તેમ ફેંકવામાં આવે છે તો એના કારણે પણ ભૂમિ પ્રદૂષણ થાય છે. ત્યારબાદ માનવીની ઉત્ખનન પ્રક્રિયા, એટલે કે એની જે ઉત્ખનન પ્રવૃત્તિ છે ખનિજ મેળવવા માટે, ખનિજ તેલ મેળવવા માટે, તો એના કારણે પણ ભૂમિ એ જોખમાય છે. સાથે સાથે વધારે પડતું બાંધકામ તેમજ ખેતીની અંદર રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ જેનો વધારે પડતો ઉપયોગ એ ભૂમિ પ્રદૂષણ માટે જવાબદાર છે. સાથે સાથે સૌથી વધારે ધ્યાન ખેંચતું પ્લાસ્ટિક, જે વધારે ઉપયોગના કારણે, પ્લાસ્ટિકના વધારે ઉપયોગના કારણે પણ જમીનનું પ્રદૂષણ થાય છે. તો બાળકો, આ બધા એના કારણો છે. બાળકો, અહીં એક જાણવા જેવી બાબત છે કે પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે ત્યાંની જમીન એ પ્રદૂષિત થઈ રહી છે. તો પંજાબના હોશિયારપુર, ભટિંડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓના પાણી પણ ભયજનક સપાટીએ દૂષિત થઈ ગયા છે. તેના પરિણામે ત્યાં વસતા લોકો
વિવિધ રોગોના ભોગો પણ બન્યા છે. કેવા કેવા રોગો? તો કે કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગોમાં વધારે ફેલાવો થઈ રહ્યો છે. તો એ શેના કારણે? આ નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનો વધારે પડતો વપરાશ, જેના કારણે તમે જોઈ શકો છો કે કઈ રીતે પર્યાવરણની ગુણવત્તા બગડે છે અને એના કારણે માનવી પણ તેનો ભોગ બને છે. તો આ બધા એના કારણો બાળકો ખાસ યાદ રાખવા. નહીં આપણે જે જાણકારી જોઈ એ તમને ગમી હશે. તો ચાલો હવે આપણે આગળ જોઈશું ભૂમિ એટલે કે જમીન પ્રદૂષણ રોકવાના ઉપાયો. બાળકો, આજે ભૂમિ પ્રદૂષણને લઈને પૂરું વિશ્વ ચિંતિત છે. આપણા દેશની સરકાર પણ ઘણા બધા ઉપાયો કરે છે. તો ચાલો આપણે પાઠની અંદરના કેટલાક ઉપાયોની ચર્ચા કરીએ. બાળકો, ખેતીની અંદર જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કે જેના કારણે ભૂમિ પ્રદૂષણ ન થાય. સાથે સાથે લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. બાળકો, અહીં તમને પ્રશ્ન થતો હશે ને કે લીલો પડવાશ કોને કહે છે? તો અમુક પ્રકારનું એવું ઘાસ હોય છે જે ખેડૂત ઉગાડે છે અને થોડુંક મોટું થાય એટલે એની ઉપર ટ્રેક્ટર દ્વારા ખેડી લેવામાં આવે છે, જેથી કરીને જમીનને કેટલાક પોષક તત્વો મળે છે. તો બાળકો, આ રીતે જમીનની ગુણવત્તા પણ જળવાય, તો એ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ જંતુનાશક દવાઓનો પણ મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. જરૂર લાગે તો તે છાંટવી જોઈએ, પણ વધારે ઉપયોગ ન થવો જોઈએ. એટલે કે જંતુનાશક દવાઓનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ થવો જોઈએ. ત્યારબાદ ઘન કચરાનું પણ વર્ગીકરણ કરીને તેને પાછું ઉપયોગમાં લેવું જોઈએ, પુનઃ ઉપયોગમાં લેવું જોઈએ. તેમજ આપણે કહીએ તો ઉદ્યોગોની અંદરનો જે ઘન કચરો છે એ ગમે તેમ ન ફેંકાય એ માટેની તકેદારી રાખવી જોઈએ. અને જો ઉદ્યોગો દ્વારા વધારે પડતો ઘન કચરો છોડવામાં આવે તો તેઓને દંડ કે સજા પણ કરવી જોઈએ. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરીને તેને ફરીથી ઉપયોગ કરવો જોઈએ, એટલે કે પુનઃ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આજે સૌથી મોટી સમસ્યા તો પ્લાસ્ટિક જ છે ભૂમિ પ્રદૂષણ માટે. તો એ પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ અને ફરીથી ઉપયોગમાં લેવાવું જોઈએ. ત્યારબાદ ખેતીની અંદર પણ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ, ફુવારા પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ કે જેના કારણે પણ પાણી પણ વેસ્ટ નહીં જાય અને જમીનની ગુણવત્તા પણ જળવાયેલી રહે. તેમજ ઉદ્યોગો પણ એવી જગ્યા ઉપર પરમિશન આપવા જોઈએ કે જે ફળદ્રુપ ના હોય. તો એવી જગ્યા ઉપર ઉદ્યોગો બંધાય તો પેલી ફળદ્રુપ જમીન એ કોના માટે રહે? ખેતી માટે રહે. તો બાળકો, ફળદ્રુપ જમીન ઉપર જો ઉદ્યોગો બાંધવામાં આવે તો એના કારણે જમીનની ગુણવત્તા પણ જોખમાય છે, ભૂમિ પ્રદૂષણ થાય છે. તો એ કાળજી રાખવી જોઈએ. તો બાળકો, અહીં કેટલાક ઉપાયો છે આ. બાળકો, આજે આપણે જે શીખ્યા એમાં તમને ખૂબ મજા આવી હશે. તો આજે આપણે અહીં સુધી રાખીએ અને હવે પછીના તાસમાં આપણે જળ પ્રદૂષણ વિશે શીખવાના છે. તો આજે આપણે અહીં સુધી રાખીએ.